નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। કૃષ્ણ સખા સુદામાના મંદિરની અવદશાથી વિકાસ સામે સવાલ। કૃષ્ણ સુદામાની મૈત્રીના પ્રતીક તરીકે જાણીતા મંદિરનો વિકાસ જરૂરી। તો રાજ્યમાં ગુજરી બજાર પર દૂષિત પાણી ફરી વળતા લોકોને મુશ્કેલી। નગરપાલિકાની અણઆવડત અને આયોજનના અભાવથી લોકો ત્રસ્ત। પોરબંદરના જૂના કોર્ટ કમ્પાઉન્ડમાં હુમલા મામલે આરોપીની ધરપકડ। જેલ હવાલે થયા બાદ તબિયત લથડતા સારવારમાં હોસ્પિટલે ખસેડાયો। પોરબંદરમાં મનપા કમિશનર સામે આક્ષેપ મામલે કોંગ્રેસે કર્યો ખુલાસો। ગુંડા અને કોન્ટ્રાક્ટરની ભાજપ સાથે મિલીભગતના કોંગ્રેસના આક્ષેપ। પોરબંદરનું મહાનગરપાલિકામાં રૂપાંતર થતા લોકોના કામ થતા નથી અને વિપક્ષના કામો થાય છે। ખાસ કરીને સત્તા પક્ષની રજૂઆત સાંભળવામાં આવતી નથી। આ પ્રકારના આક્ષેપો કરી ભાજપના વરિષ્ઠ આગેવાનોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી, ત્યારે હવે કોંગ્રેસ અગ્રણીએ પોતાની પ્રતિક્રિયા આપી છે। પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ મુખ્યમંત્રીને સમગ્ર મામલે રજૂઆત કરી જણાવ્યું હતું કે છેલ્લા 1 વર્ષથી પોરબંદરનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયું છે, ત્યારે લોકો વિકાસની અપેક્ષા રાખતા હોય છે, પરંતુ મહાનગરપાલિકા કમિશનર, પ્રજાપતિ, સત્તાપક્ષ, સંગઠન, લોકપ્રતિનિધિઓ અને નાગરિકોને સાથે રાખી સંકલન કરી યોગ્ય વહીવટ કરતા નથી। પોરબંદરના ધારાસભ્ય અને સાંસદ સભ્ય બને કેબિનેટ મંત્રીના પદ પર બિરાજમાન છે, ત્યારે લોકો ભાજપ પાસે વિકાસની અપેક્ષા રાખતા હોય છે, પરંતુ છેલ્લા 8 માસથી જિલ્લા ભાજપના સંગઠન દ્વારા સંકલન સ્થાપિત કરવા માટે અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈ પરિણામ આવતું નથી અને કમિશનર દ્વારા જોઈ લેશું તેવા બિનજવાબદાર જવાબો આપવામાં આવે છે। તેમજ ચેતનાબેને એવા પણ આક્ષેપો કર્યા હતા કે ભાજપ સાથે કમિશનર સંકલન રાખતા નથી, પરંતુ અન્ય રાજકીય પક્ષો દ્વારા દબાણ કરી રજૂઆત કરવામાં આવે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે। ત્યારે આ સમગ્ર મામલે કોંગ્રેસ અગ્રણી રાજુભાઈ ઓડેદરાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ચેતનાબેને કરેલા આક્ષેપો ખોટા છે। ઉલટાનું ભાજપના પેધી ગયેલા નેતાઓના જ મહાનગરપાલિકામાં કામ વધારે થાય છે। એટલું જ નહીં, પરંતુ રાજુભાઈએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે હાલના કોન્ટ્રાક્ટર અને ગુંડાઓની પણ ભાજપ સાથે મિલીભગત છે, જેને લઈને ભાજપના કામ વધુ થાય છે। કોઈ વિપક્ષ કમિશનરને દબાવતો જ નથી, માત્ર લોકોને કામની રજૂઆત માટે જાય છે। ખાસ કરીને જિલ્લા ભાજપ પ્રમુખે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। રજૂઆતમાં મહત્વનો પોઈન્ટ એ આપ્યો છે કે કમિશનર યોગ્ય કામગીરી કરતા નથી, પરંતુ તેના કરતા સવાલ એ ઊભો થાય છે કે ભાજપ જે છે એના આગેવાનો શિસ્તબદ્ધ રીતે રજૂઆત કરે છે કે એની કામગીરી નથી થતી, એની સામે વિપક્ષ, માનો કે તમારા કોંગ્રેસ પક્ષ હોય કે અન્ય કોઈ પક્ષ, તે દબાણ લઈ આવીને પણ કમિશનર પાસેથી કામગીરી કરાવે છે। એટલે આ કયા પ્રકારનું દબાણ છે અને તમારી કામગીરી થાય છે કે નહીં થાય છે, તો કેટલી થાય છે? મુખ્ય વાત એ કે માનનીય ચેતનાબેન ભાજપના સન્માનીય જિલ્લા પ્રમુખ છે, એટલે સૌથી પહેલાં તો હું એ કહેવા માગું છું કે એક મહિલા તરીકે એનું સન્માન બિલકુલ જળવાવું જોઈએ, એની એક હું ફેવરમાં છું। અને નંબર 2 કે આપ જોશો તો આ ગામમાં જેટલા ગુંડાઓ છે એટલા અને જેટલા મુખ્ય કોન્ટ્રાક્ટરો નગરપાલિકામાં કામ કરે છે, બધા જ ક્યાંય ને ક્યાંય ભાજપ સાથે જોડાયેલા છે। એટલે એમાં વિપક્ષ કે કોંગ્રેસની વાત આવે કે કોંગ્રેસ એને દબાવીને કામ કરે છે, તો એવી વાત બિલકુલ નથી। ક્યાંક કોકને વ્યક્તિગત લાભો માટે આડાવડું થયું હોય અથવા તો ચેતનાબેનની ગેરસમજ થઈ હોય તો જુદી વાત છે, પણ કમિશનર શ્રી છે એ એવી રીતના વિપક્ષના પણ કોઈ કામો નથી કરતા। અને બીજી રીતના જોઈએ તો વિપક્ષની જે રજૂઆત હોય છે એ અમે લોકો જે રજૂઆતો કરીએ છીએ એ મુખ્યત્વે પ્રજાના પ્રશ્નોની રજૂઆતો હોય છે। પ્રજાના જે પ્રશ્નો આવે છે એની સ્ક્રુટિની કરી અને એનો અર્થ કમિશનર કે મહાનગરપાલિકાના સત્તાધીશો પાસે રાખીએ છીએ, જેથી કરીને એને સમસ્યા સમજાઈ જાય, એને દૂર કરવી વ્યાજબી હોય, એટલું જ કામ છે એ વિપક્ષનું પણ થતું હોય છે। બાકી એવું
કોઈ પાર્શિયાલિટી રાખવામાં આવતી હોય કે ભાજપના થાય છે ને કોંગ્રેસના નથી થતા, તો એ અમે માનીએ છીએ કે ભાજપના કામ વધારે થાય છે. આ તો ઉલટું વિપક્ષ ઉપર પેલું નાખવાની વાત છે. ને માનનીય કમિશનર છે એ આમ તો સરકારી માણસ છે, ભાજપ કે કોંગ્રેસના હોય જ ના શકે. એટલે ને કદાચ હું તો એમાં વધારે ઉમેરો કરીને કહું છું કે વિપક્ષના દબાણ કરતા ભાજપના અમુક માનીતા નેતાઓનું કમિશનર ઉપર વધારે દબાણ હોય એવું મને લાગે છે. એટલે આમાં કદાચ ફરી ચિંતન કરવાની જરૂર છે. અને ફરી ચિંતન એટલા માટે કરવાની જરૂર છે કે પ્રજા પાસેથી અને આંતરિક વર્તુળોમાંથી જે જાણવા મળે છે એ જોતા એવું લાગે છે કે માનનીય કમિશનર શ્રી ઉપર ભાજપના અંગત વર્તુળોનું ને એક જામી ગયેલા ભેદી ગયેલા નેતાઓનું દબાણ હોય ને એ પ્રકારની સિચ્યુએશન હું તો જોઉં છું. ને એ પ્રજાને ખબર ના પડે એટલા માટે જુદું ચિત્ર છે એ ભાજપ દ્વારા દેખાડવામાં આવે છે એવું મને લાગે છે. આ પ્રકારે ચેતનાબેન રજૂઆત કરી છે, રજૂઆત કરવાનું કારણ શું લાગે તમને? મુખ્યત્વે તો ચેતનાબેનને એવું લાગતું હશે કે જે વિકાસના કામોની જાહેરાતો થઈ છે, જેટલા ભંડોળ આવવાનું છે એને સારી રીતે વપરાતા નથી, અથવા તો રાજકીય પાર્ટીઓમાં ક્યારેક એવું બની શકતું હોય કે ક્યારેક મુખ્ય પ્રવાહમાં જે માણસ હોય એને થોડો ઘણો નિગ્લેક્ટ કરવામાં આવતો હોય. એ ઘટના મારી સાથે બની શકે ને એમની સાથે બની શકે. એમાં હું આરોપ લગાડું છું કે એવી વાત નથી, પણ એવું બનતું હોય. અને નવા સંગઠનના માળખાઓ પણ જાહેર થવાના બાકી છે અને એમાં પણ ખૂબ ગરમાગરમી છે. એટલે એને લઈને પણ કંઈક લેટર બોમ્બ ફૂટ્યો હોય એની શક્યતાઓ પણ નકારી શકાય એવી નથી. પોરબંદરને સુદામાપુરી અને મહાત્મા ગાંધીના જન્મસ્થળ સિવાય પણ એક ઓળખ મળી છે અને એ છે પક્ષીનગર તરીકેની ઓળખ. અહીં શિયાળાના સમયમાં મોટી સંખ્યામાં પક્ષીઓ મહેમાન ગતિ માણવા માટે આવે છે. ત્યારે વન વિભાગ સહિતની સંસ્થાઓ દ્વારા 2 દિવસીય પક્ષી ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પોરબંદર જિલ્લામાં મોકર સાગર, કુચડી, છાયારણ અને બરડા સાગર સહિતના જળપ્લાવિત વિસ્તારો આવેલા છે. દર વર્ષે શિયાળાની ઋતુમાં હજારો વિદેશી પક્ષી પોરબંદર પંથકની મહેમાન ગતિ માણવા આવી પહોંચે છે, જેને લઈને પોરબંદરમાં 2 દિવસીય પક્ષી ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. પોરબંદર જિલ્લો જળ સમૃદ્ધિ ધરાવતો જિલ્લો છે. છેલ્લા 5 વર્ષથી પક્ષી ગણતરી શરૂ કરવામાં આવી છે. આ ગણતરીમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, કેરલા અને રાજસ્થાનના પક્ષીવિદો પણ જોડાયા હતા. આ ઉપરાંત 2 વિદેશી પક્ષીવિદો પણ જોડાયા હતા. આજે પક્ષીઓની અંદાજિત ગણતરી માટે કુલ 26 જેટલી ટીમ બનાવી જુદા જુદા સ્થળ પર ગણતરી કરી હતી. 100થી વધુ પક્ષીવિદો આ ગણતરીમાં ભાગ લઈ રહ્યા હતા. શિયાળાના સમયમાં પોરબંદર જિલ્લામાં મોટી સંખ્યામાં પક્ષીઓ આવે છે અને વિશેષતા એ છે કે દરિયા અને મીઠા પાણીના સરોવર નજીક આવેલા છે, જેને કારણે અનેક પ્રજાતિના પક્ષીઓ અહીં જોવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરને પક્ષીનગર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે પોરબંદરમાં વન વિભાગ અને વિવિધ સંસ્થાઓ દ્વારા જિલ્લામાં પક્ષી ગણતરી શરૂ કરવામાં આવી હતી. આ ગણતરી પૂર્ણ થતાં આ વર્ષે ફ્લેમિંગો અને કુંજ સહિતના પક્ષીઓમાં 50% ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ પોરબંદર જિલ્લાના જે મુખ્ય જલપ્લાવિત વિસ્તારો છે એની ગણતરી હાથ ધરવામાં આવી હતી. બર્ડ કન્ટ્રોલ સોસાયટી દ્વારા વન વિભાગના સહકારથી અને નિર્વા લિમિટેડના સંસ્થાના સ્પોન્સરશિપ કુલ 25 ટીમો, એક ટીમની અંદર 4 લોકો, એની 25 ટીમોએ આ વિસ્તારની અંદર સર્વે કરી જે પ્રાથમિક આંકડાઓ પ્રાપ્ત થયા છે અને જે નિરીક્ષણો જે થયા છે એ જોતા એવું જોઈએ છે કે જે પોરબંદર જેને માટે પ્રખ્યાત છે ફ્લેમિંગોસ માટે, એ ફ્લેમિંગોની સંખ્યા ખૂબ જ ઓછી છે. કારણ કે આ વખતે જે પાછલો વરસાદ જે થયો એના પરિણામે ફ્લેમિંગો મોટી સંખ્યાની અંદર મોટા રણમાં તે રોકાઈ ગયા છે. અને વન વિભાગે ફ્લેમિંગોના સંવર્ધન માટે જે પ્લેટફોર્મ મોટા રણની અંદર બનાવેલી પાછળ બનાવ્યા છે કે આજની તારીખની જે સામાન્ય રીતે મોડું કહેવાય એ સમયે પણ ફ્લેમિંગોના માળા ચાલુ છે, એનું બ્રીડિંગ ચાલુ છે અને એને કારણે ફ્લેમિંગો જ્યાં રોકાયેલા છે. એટલે ગુજરાતના લગભગ મોટાભાગના વિસ્તારોમાં પણ એ પરિસ્થિતિ છે કે ફ્લેમિંગો નથી. મુંબઈ, થાણે ક્રીક જેને માટે પ્રખ્યાત એ વિસ્તારમાં પણ બહુ જૂથ સંખ્યામાં ફ્લેમિંગો છે. કારણ કે મોટા રણમાં અને કેટલીક સંખ્યામાં નાના રણની અંદર પાણીની અંદર વિસ્તારોમાં ફ્લેમિંગો રોકાયેલા છે.
એટલે દર વર્ષે આપણી પાસે હજારોની સંખ્યામાં એની સાથે આપણે સેંકડો પરિસ્થિતિમાં અને મને લાગે છે કે એપ્રિલના ગાળાની અંદર તે પોરબંદરની પધરામણી કરશે. અત્યાર સુધીમાં અત્યારે જે પ્રાપ્ત થતા જે અમારા જે આંકડાઓ બોર્ડ ઉપર શેર થયેલા છે કોઈ પણ લોકો જોઈ શકે છે. અમારી પાસે લગભગ 225 પ્રજાતિઓ અત્યારે નોંધાયેલી છે. હજી લગભગ 16-17 ટીમના રિપોર્ટ અપલોડ થવાના બાકી છે. એટલે ત્યારેથી ચોક્કસ આપણે જાણીશું. કુંજની વસ્તી કે જે ભૂતકાળની અંદર આપણે અહીંયા હજારો ને લાખો ઉપર જે કુંજ દેખાતા હતા મેમોઝિલ ટ્રીઝ એની સંખ્યા પણ ગત વર્ષની સંખ્યા આ વખતે 50-60 હજાર ઉપર તો વધી ગઈ છે. પણ જે લાખોની સંખ્યામાં જતા એની સામે ધરખમ ઘટાડો જે જોવા મળ્યો છે કદાચ આ વરસાદની અસર હોય અને ક્રોપ પેટર્ન્સમાં ફેરફાર થયા હોય એટલે કે પાકની પદ્ધતિમાં જે મગફળીનું વાવેતરમાં કદાચ ઘટાડો હોય એ કારણભૂત હોઈ શકે. બાકી બધા જે પ્રજાતિઓ છે બતકની ડક્સની જે પ્રજાતિઓ જે છે ગુજરાતીની અંદર આપણે પીડિયાસર કહીએ, સિંગપર કહીએ, ગુંફાળ કહીએ, ગિરિજા કહીએ, આ બધી પ્રજાતિઓ પુષ્કળ પ્રમાણમાં સંખ્યામાં છે. આ વર્ષે અમીપુર ડેમ બતકો ડક્સની પ્રજાતિઓ પુષ્કળ પ્રમાણમાં છે. એની સંખ્યા પણ સારી એવી છે. આજે અમીપુર ડેમની અંદર ગ્રેટર વ્હાઇટ ફ્રન્ટેડ ગૂઝ ગાજલ્સની પ્રજાતિ છે કે જેનું કપાળ સફેદ હોય એ નોંધાયેલી છે જે પ્રમાણમાં જવલે જ જોવા મળતું હોય છે. મેડા ક્રીકની અંદર પગમાં ટેપ કરેલી એક કુંજ પણ ફોટોગ્રાફી રેકોર્ડ થયેલો છે. હવે આપણે એની વિગતો પ્રાપ્ત કરશું કે ક્યાંથી આવે છે. આમ તો હવે આપણે જીપીએસ ટેગવાળા હોય તો નકશા સાથે આવતી હોય પણ આ તો પગમાં ટેગિંગ કરેલી છે. લીલા કલરની ટેગ છે. હજી નંબર ચોખ્ખો વંચાતો નથી એટલે ફોટોગ્રાફર્સને ટ્રાય કરીને જાણી શકીશું કે ક્યાંથી આવી છે એનો પ્રયત્ન કરીશું. તો આ બધી બહુ જબરદસ્ત જોવા મળતી બનાવો આ વખતે છે. આ વખતની હાઇલાઇટની અંદર વસ્તુ એવી છે કે આપણી પાસે લગભગ 21 જેટલા ગણતરી કરો જે છે કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્રમાંથી હતા. 2 અમેરિકન નાગરિકો જે એમના વ્યવસાય હેતુથી અમદાવાદની અંદર છે એ પણ આ ગણતરીમાં જોડાયેલા હતા. પોરબંદર શહેરના ખાપટ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે આ કામગીરી બાદ સોસાયટીના માર્ગોને સમતળ કરવામાં ન આવ્યા હોવાથી સ્થાનિકોને માર્ગ પર પસાર થવામાં પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં છેવાડાના વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં પોરબંદર શહેરમાં ખાપટ વિસ્તારમાં ઘણા સમયથી ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે. ખાપટ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી બાદ સોસાયટી વિસ્તારના માર્ગોને યોગ્ય સમતળ કરવામાં ન આવતા આ માર્ગો પરથી વાહનોને પણ પસાર થવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ વિસ્તારમાં રસ્તા બિસ્માર હોવાથી સ્કૂલ રિક્ષા પણ પસાર થઈ શકતા નથી, જેથી આ વિસ્તારમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ સ્કૂલે જવામાં પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ બાબતે સ્થાનિકો દ્વારા અનેકવાર મહાનગરપાલિકાને પણ લેખિત અને મૌખિક રજૂઆત પણ કરવામાં આવી છે. તેમ છતાં માર્ગોને સમથળ કરવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મહાત્મા ગાંધીનું જન્મસ્થળ કીર્તિ મંદિર આવેલું છે. આ સ્મારક ખાતે દિવસ દરમિયાન હજારો પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે, પરંતુ આ પ્રવાસન સ્થળ પર ગાઈડનો વર્ષોથી અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે ગાઈડના અભાવે પૂરતી માહિતી પ્રવાસીઓને મળતી નથી. પોરબંદર જિલ્લા તેમજ શહેરમાં અનેક પ્રવાસન સ્થળ આવેલા છે, જેમાં પોરબંદર શહેરમાં દેશ વિદેશમાં ખ્યાતનામ એવા મહાત્મા ગાંધીનું જન્મસ્થળ કીર્તિ મંદિર પણ આવેલું છે. આ કીર્તિ મંદિર ખાતે દિવસ દરમિયાન દેશ વિદેશમાંથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે, પરંતુ આ રાષ્ટ્રીય સ્મારક ખાતે વર્ષોથી ગાઈડનો અભાવ જોવા મળી રહ્યો છે, જેથી અહીં આવતા પ્રવાસીઓ આ સ્થળની પૂરતી માહિતી મેળવી શકતા નથી. ત્યારે અગાઉ આ પ્રવાસન સ્થળ ખાતે QR કોડ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે, પરંતુ આ QR કોડ સ્કેન કર્યા બાદ પણ યોગ્ય માહિતી જ મળતી હોવાથી આ સ્થળની ઝીણવટભરી માહિતી પ્રવાસીઓ મેળવી શકતા નથી, જેને લઈને પ્રવાસીઓમાં રોષ જોવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ચોપાટી ખાતે આધુનિક શૌચાલય બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ આ કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતી હોવાથી આ કામગીરી હજુ 10% પણ પૂર્ણ થઈ નથી. પોરબંદર શહેરમાં વિવિધ વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે, જેમાં હાલ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આધુનિક શૌચાલય બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ચોપાટી ગાંધી સ્મૃતિ ભવન પાછળ પણ આધુનિક શૌચાલય બનાવવાની કામગીરીનો ઘણા દિવસો પહેલા પ્રારંભ કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ આ કામને માત્ર ફાઉન્ડેશન સુધી જ થયું છે. આ કામ ગોકળગાયની ગતિએ ચાલતું હોવાથી શૌચાલયની કામગીરી ક્યારે પૂરી થશે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના GIDC વિસ્તારમાં આશાપુરા 4 રસ્તા પાસે મનપા દ્વારા નવું શૌચાલય બનાવવામાં આવ્યું છે, પરંતુ ખૂબ લાંબા સમયથી તેને તાળા હોવાથી સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે. આથી વહેલી તકે આ શૌચાલય ખુલ્લું મૂકવા માંગ ઉઠી છે. પોરબંદર શહેરમાં સ્વચ્છતાના મોટા દાવાઓ વચ્ચે ઉદ્યોગનગર વિસ્તારમાં એક ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં મનપા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નવા શૌચાલયો બનાવવામાં આવ્યા છે, પરંતુ લોકાર્પણના અભાવે અથવા વહીવટી ઉદાસીનતાને કારણે આ શૌચાલયો પર તાળા લટકાવવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ઉદ્યોગો અને સોસાયટીની સંખ્યા મોટી છે, તેમ છતાં શૌચાલયની સુવિધા બંધ હોવાથી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. આસપાસ કામ કરતા શ્રમિકો અને લારી ગલ્લા ધારકોને અને દુકાનદારોને કુદરતી હાજત ઉપરાંત બાથરૂમ જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી વધુ કફોડી હાલત આ વિસ્તારમાંથી પસાર થતી મહિલાઓની છે, જેમને જાહેરમાં જવું પડે છે અથવા દૂર સુધી જવાની ફરજ પડે છે. એક તરફ તંત્ર દ્વારા શહેરને સ્માર્ટ બનાવવાની વાતો થાય છે, ત્યારે બીજી તરફ પાયાની જરૂરિયાત ગણાતા શૌચાલયો બંધ હોવાથી ગંદકી ફેલાવાનો ભય છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે જો શૌચાલયો તૈયાર થઈ ગયા છે તો તેને જનતા માટે ખુલ્લા કેમ મૂકવામાં આવતા નથી. લોકોએ માંગ કરી છે કે તંત્ર જાગે અને વહેલી તકે આ શૌચાલયોના તાળા ખોલીને તેની સફાઈ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવે. આ 5-6 મહિનાથી બને ગયેલું પડ્યું, કોઈ લોકો આવતા નથી, કોઈ જોતા નથી. અહીં ઘણા બાયું રિક્ષા સ્ટેન્ડ છે, બાજુમાં પાર્કિંગ છે, છતાંય કોઈ લોકો અહીં ખુલ્લામાં બાકે બધાના વેપારીઓને બધાને પેશાબ પાણી જવાની બધાને તકલીફ પડે છે. જો આ ખોલી નાખે વધારે ને તો વધારે સારું. કયો વિસ્તાર GIDC આશાપુરા ચોકડી મેઇન રોડ. કૃષ્ણ સખા સુદામાનું મંદિર એકમાત્ર પોરબંદર ખાતે આવેલું છે, પરંતુ પોરબંદરના સુદામા મંદિરની હાલ અવદશા નજરે ચડે છે, જેને લઈને પ્રવાસીઓ અને સ્થાનિકો ભારે રોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. પોરબંદરનું ઐતિહાસિક સુદામા મંદિર છે વિશ્વભરમાં કૃષ્ણ સુદામાની મૈત્રીના પ્રતીક તરીકે જાણીતું છે. તે હાલમાં વહીવટી તંત્રની ઉદાસીનતાનો ભોગ બન્યું હોય તેવું લાગી રહ્યું છે. જાળવણીનો અભાવ હોવાથી સુદામા મંદિરના પરિસરમાં આવેલા બંને ફુવારા લાંબા સમયથી બંધ હાલતમાં છે. બાળકો માટે બનાવવામાં આવેલું કિડ્સ ગાર્ડન પણ યોગ્ય જાળવણીના અભાવે બિસ્માર હાલતમાં જોવા મળે છે. હજારો યાત્રિકોની અવરજવર હોવા છતાં અહીં યોગ્ય ધર્મશાળાની વ્યવસ્થા નથી, જેના કારણે પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીં બેસવા માટેના ઓટલા પણ યોગ્ય જાળવણી માંગી રહ્યા છે. સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે પ્રવાસન વિભાગ દ્વારા આ મંદિર માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટની વાતો થઈ રહી છે, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ થતો નથી. કલેક્ટર અને કમિશનર આ મામલે તપાસ કરે અને સુદામા મંદિરની કાયાપલટ કરવા માટે તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. પોરબંદરનું સુદામા, કૃષ્ણ સખા સુદામા, જે ખરેખર દેશ વિદેશમાં એક જ એવું મંદિર છે જે આ પોરબંદરની અંદરમાં છે. એમની કરોડો રૂપિયાની ગ્રાન્ટ પ્રવાસનમાંથી આવે છે, અને પ્રવાસનમાંથી ગ્રાન્ટ આવ્યા પછી એનું અત્યારે તમે જોઈ શકો તો સુદામા મંદિર અંદર 2 ફાઉન્ટેન બનાવ્યો, 2 ફુવારા બનાવ્યા, તે બંધ છે. એ સિવાય ક્રીડાગણ બનાવ્યું હતું બાળકોને રમત ગમત માટે. એ સિવાય ઓટા પરિસરની અંદર સુલતાનનો ચોરો, આ બધાની પરિસ્થિતિઓ તો જો વાતો કરે છે. આપણે હિન્દુત્વની વાતો થાય છે, પણ હિન્દુત્વના મંદિર જે સાચવવું જોઈએ, કારણ કે એક જ મંદિર છે ને કૃષ્ણ ભગવાને આના આશીર્વાદ આપ્યા હતા, અને કૃષ્ણ ભગવાનના ખાસ મિત્ર, એની જાળવણી માટે કંઈ નથી. એના મંદિરની જાળવણી માટે કરોડ રૂપિયાની ગાડી જાય ક્યાં? કરોડ રૂપિયા પ્રવાસન માટે આવે છે, તો અત્યારે ક્યાં કઈ જગ્યાએ તમને દેખાતું નથી.
હું આવ્યો અત્યારે પ્રવાસીઓ બધા છે, પ્રવાસી લોકો કે ત્યાં સુદામા મંદિર આવું, ખાલી મંદિરનું કલર કરી નાખ્યો, બાકી બધું આખું પરિસર જો તમે સુદામાની અંદર આવો તો ક્યાંય તમને કઈ સુવિધાજનક છે નહીં. બીજા નંબરમાં સુદામા મંદિરના હજારો યાત્રી દરરોજ આવે છે, પણ અવારનવાર કીધું કે ભાઈ ધર્મશાળા જોઈએ. ધર્મશાળા હોય તો સુદામાના મંદિરમાં અને મહાત્મા ગાંધીના મંદિરે જઈ શકે. અત્યારે કોઈ સુવિધાના નામને ઝીરો, અને પૈસા આવે છે ગ્રાન્ટ, ખવાઈ જાય છે, કોણ ખાઈ જાય છે એની તપાસ હું તો કહું ને કલેક્ટર સાહેબની મોટી ફરજ આવે છે, કારણ કે ગ્રાન્ટ કલેક્ટર પાસે થઈને જ આવતી હોય. તો આ કલેક્ટરે તપાસ કરવી જોઈએ, અને ખરેખર ઓફિસમાં બેસવા કરતા ખરેખર લોકોની વચ્ચે જઈને તપાસ કરવી જોઈએ, અને પ્રવાસીને પૂછવું છે કે શું હાલત છે. એટલે મારી માંગણી છે કે આ કરોડની ગ્રાન્ટનો સદુપયોગ થાય, લોકોને એનો લાભ મળે, પ્રવાસીઓ સારો ઉદ્દેશ્ય લઈને જાય, કારણ કે વિદેશ દેશ તેના ભારતમાંથી આવતા હોય એ પોરબંદરની છાપ ખરાબ કરીને જાય કે કૃષ્ણ સખા સુદામાના મંદિરમાં આવી હાલત છે તો ભારતની એને અન્ય મંદિરોને કેવી હશે. તો મારી માંગણી એવી છે કે તાત્કાલિક મને જે ગ્રાન્ટ છે કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબ જે કઈ ગ્રાન્ટ આવી તમને એનો તાત્કાલિક સદુપયોગ કરીને ફરી એક વખત ધમધમતું સુદામા મંદિર થાય, લોકો પ્રવાસી સારી નોંધ લઈ જાય, ભારતમાં અને વિદેશોમાં એની નોંધ સારી લેવાય એવી મારી માંગણી છે. આજે બજેટ બહાર પાડવામાં આવ્યું છે, ત્યારે કેન્દ્ર સરકારના બજેટને ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ આવકાર્યું છે અને આ બજેટને પ્રજાલક્ષી ગણાવ્યું છે. મહેન્દ્ર પાડલિયા, ધારાસભ્ય ધોરાજી ઉપલેટા વિસ્તાર. આજરોજ કેન્દ્રના માનનીય નાણામંત્રી શ્રી સીતારામણજીએ 2026-27નું આમ બજેટ રજૂ કર્યું છે. આ બજેટની અંદર દેશના તમામ વર્ગ, યુવા, મહિલા, ખેડૂત, ગરીબ, નાના ઉદ્યોગપતિઓ, વેપારીઓ, તમામ વર્ગની આશા આકાંક્ષા પૂર્ણ કરનારું બજેટ છે. આ બજેટની અંદર ખાસ તો એક મહત્વની બાબત એ જોવા મળે છે કે 2014માં જ્યારે 2014 પહેલાંનું જે બજેટ રજૂ થયેલું તે બજેટનું કદ 16 લાખ કરોડનું હતું, તે આ 2026માં એ કદ વધીને 53.5 લાખ કરોડનું થયું છે. અને આ દિશા સ્પષ્ટ દેખાય છે કે 2047માં આપણો દેશ વૈશ્વિક મહાસત્તા કઈ રીતે બને તેને દિશા આપનારું આ બજેટ છે. હમણાં જ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જણાવ્યું હતું કે વોકલ ફોર લોકલ એન્ડ લોકલ ફોર ગ્લોબલ, એના આધાર ઉપર આપણો દેશ આત્મનિર્ભર કઈ રીતે બને એ બાબત ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. અને આ બજેટની અંદર એની દિશા સ્પષ્ટ દેખાય છે. આજે વૈશ્વિક આર્થિક સંકટો વચ્ચે આપણો દેશ વૈશ્વિક મહાસત્તા બની અને ચમકતા સિતારા તરીકે કેમ ઉભરી આવે તે દર્શાવતું આ બજેટ જોવા મળે છે. ધોરાજીમાં રવિવારે ગુજરી બજાર ભરાય છે, પરંતુ આ જગ્યા પર દૂષિત પાણી નીકળતા ગુજરી બજારના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા, જેને કારણે બહાર ગામથી આવેલા નાના વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ધોરાજીમાં રવિવારના રોજ ગુજરી બજાર ભરાય છે, જેમાં બહાર ગામથી આવતા વેપારીઓ અલગ અલગ સસ્તી ચીજ વસ્તુઓ જેમ કે કપડાં અને હોશિયારી જેવી વસ્તુઓ વેચાણ કરતા હોય છે. પરંતુ આજે આ બજારમાં ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી મુખ્ય રસ્તાઓ પર નીકળી આવતા રવિવારી બજાર તરીકે પ્રખ્યાત આ બજારમાં ધંધા રોજગાર માટે આવતા વેપારીઓ, ભાઈઓ બહેનો તથા ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ નગરપાલિકાની અણઆવડત અને યોગ્ય આયોજનના અભાવથી લોકો ત્રસ્ત થઈ ચૂક્યા હતા અને આ દૂષિત પાણીથી દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. વિમલ સુંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. મારું નામ મોહમ્મદભાઈ. રવિવાર બજારમાં અમે કટલેરી માલ વેચીએ છીએ અને આ ગંદા પાણીથી આ વેપારમાં એમને એમ બેઠા થાય ને માથે ખર્ચ કરાવીએ છીએ. બીજું કાંઈ છે નહીં એમાં. આ રોજી રોજગારની તકલીફ ભોગવીએ અમે તંત્રના પાપ્યા. શું થાય છે અહીંયા? આ ભૂગર્ભ ગટરનું પાણી બે ધામ આખા રોડ ઉપર લેરમ છેલ થાય છે. વેપારમાં કેવી તકલીફ પડે? જોરદાર તકલીફ પડે. હજી સુધી બોની નથી કરી અને માથે ખર્ચો ચડે છે. હમણાં સુધીને જે 200 રૂપિયા વાપરી નાખ્યા, એ બી 200 રૂપિયાનો વેપાર બી નથી કર્યો અમે. જોરદાર પગ લપસે છે, કોઈના તો કોઈ પડે છે અને આવક જાવકમાં ગંભીર તકલીફ પડે છે. આ કાળો પાણી છે, દેખાય છે. તમે આનો ફોટો પાડી લ્યો અને બતાડો એટલે આ ગંદો પાણી છે, એની વાસ જુઓ તો ઉભો નથી રહેવાતું. અમારી માંગણી છે કે આ તંત્ર યોગ્ય કરે
અને આ ભૂગર્ભ ગટરની યોજના જે છે ભલે ને તંત્ર યોગ્ય રીતે કરે આનું. સાહેબ એક અઠવાડિયે અમે આજે વેચવા અમે ગરીબ બની છીએ અને આવી રીતના પાણી કાઢે તો અમારે એટલે ગ્રાહક ઉભા નથી રહેતા સાહેબ. શું કરીએ કયો હાલો આમાં કેવી રીતના ગ્રાહકને સમજાવીએ? ક્યાં વિસ્તારમાં છે? હે ક્યાં વિસ્તારમાં છે? આયા આ કેવું કહેવાય ગુજરીમાં આયા આઈ કને ત્રણ દરવાજા આગળ છે. તમે એકદમ જોઈ તો જાઓ સાહેબ કઈ આવી કેવી તકલીફ પડે? બહુ તકલીફ પડે ભાઈ હાલે નથી એકતા મને કે ભાઈ મારા ભાઈ ગ્રાહકમાં કેવી રીતે આવે છે? ગ્રાહક એકેય નથી ઊભું રહેતા. આ પાણી જોઈને ગારો જોઈને વયા જાય છે. કેવી તકલીફ પડે છે વેપારમાં કેવી તકલીફ પડે? કાંઈ વેપાર હજી 12 1 વાગ્યા આવે તો વેપાર કઈ થયો છે નહીં. આરા ભતાના કરીને જાવું વાહમો કરે સાહેબ. 300 ભાડું દઈએ ક્યાં કેમ જાવું આમાં? પોરબંદરના જૂના કોર્ટ કમ્પાઉન્ડમાં 20 દિવસ પહેલા એક યુવાન પર હુમલો થયો હતો, જેમાં તેને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવ્યો હોવાથી એટ્રોસિટી સહિતની કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જે મામલે આરોપી ઝડપાઈ જતા જેલ હવાલે થયો છે. પોરબંદરના કડિયા પ્લોટમાં આવેલ આંબેડકર ભવન સામે રહેતા સાગર રમેશભાઈ સાદિયા નામના 21 વર્ષના યુવાને કીર્તિ મંદિર પોલીસ મથકમાં 20 દિવસ પહેલા એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તે રવિવારે બપોરે 1:30 વાગ્યે જૂની કોર્ટના કમ્પાઉન્ડ પાસે ચાની કેબિને ચા પીવા માટે જતો હતો. ત્યારે કમ્પાઉન્ડની અંદર ટેબલ નાખીને બેસેલ સીતારામનગરના મોહમ્મદ ઇબ્રાહીમ નામના શખ્સે સાગર સાદિયાને ત્યાં બોલાવ્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને તેના માતા પિતા વિશે જેમ તેમ બોલ્યો હતો. ત્યારે સાગરે તેને ગાળો બોલવાની ના પાડવા છતાં આ શખ્સ ગાળો બોલવા લાગ્યો હતો અને ગેડિયા વડે સાગરને પગમાં માર મારીને તેમના માતા વિશે પણ ટિપ્પણીઓ કરી હતી. આથી સાગરનો મિત્ર ધવલ સૌદાસ સિંગરખિયા પણ ત્યાં આવ્યો હતો. બાદમાં સાગરે પોતાના પિતા રમેશભાઈ સાદિયા સાથે બનાવની વાત કરતા પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. આરોપી મોહમ્મદ ઇબ્રાહીમનું પહેલાનું નામ સુમન બેચર હતું, પરંતુ તેણે ઘણા વર્ષોથી ઇસ્લામ ધર્મ અંગીકાર કરીને ઇબ્રાહીમ નામ ધારણ કર્યું છે. ત્યારે આ મામલે એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી, જેમાં પોલીસ તપાસ કરી અને મોહમ્મદ ઇબ્રાહીમ નામના આ શખ્સને ઝડપી લઈ કોર્ટ સમક્ષ હાજર કર્યો હતો, જેમાં કોર્ટે આ શખ્સને જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો. ત્યારે જેલ હવાલે થયા બાદ આ શખ્સની તબિયત લથડતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા પંથકમાં દારૂ જુગારની બદીને બેફામ પ્રોત્સાહન મળી રહ્યું છે. ત્યારે પોલીસે બગવદર ગામેથી એક શખ્સને વળલી મટકાના આંકડાનો જુગાર રમાડતા ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. બગવદર પોલીસ ગઈકાલે સાંજે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બગવદર ગામના દેવી પૂજકવાસ પાસેથી પસાર થતા એક શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો, જેમાં પોલીસે તેની તલાશી લેતા સરમણ મકનભાઈ વાઘેલા નામના આ શખ્સ પાસેથી વળલી મટકાના આંકડાનું સાહિત્ય મળી આવ્યું હતું. ત્યારે પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ શહેરમાંથી એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે ગોપાલપરા વિસ્તારમાંથી અર્જુન કિશોર મકવાણા નામના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા શખ્સને છરી સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં એસએસસી રોડ પર 7 માળિયા બિલ્ડિંગ નજીકથી દેશી દારૂની બેફામ હેરાફેરી થઈ રહી છે. ત્યારે પોલીસે આ વિસ્તારમાં વાછરા દાદાના મંદિર પાસે રહેતા વિનોદ જીવા સિંગરખિયા નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવ પંથકના બિલેશ્વર ગામ નજીક એક મોટરસાયકલ સ્લીપ થઈ જતા અકસ્માતની ઘટના બની છે, જેમાં રાણાવાવ ખાતે રહેતો મિલન રામદેભાઈ લુદરિયા નામનો યુવાન ઘાયલ થયો હતો, જે યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ત્યારે પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. કૃષ્ણ સખા સુદામાના મંદિરની અવદશાથી વિકાસ સામે સવાલ. કૃષ્ણ સુદામાની મૈત્રીના પ્રતીક તરીકે જાણીતા મંદિરનો વિકાસ જરૂરી.
તો રાજ્યમાં ગુજરી બજાર પર દૂષિત પાણી ફરી વળતા લોકોને મુશ્કેલી, નગરપાલિકાની અણઆવડત અને આયોજનના અભાવથી લોકો ત્રસ્ત. પોરબંદરના જૂના કોર્ટ કમ્પાઉન્ડમાં હુમલા મામલે આરોપીની ધરપકડ. જેલ હવાલે થયા બાદ તબિયત લથડતા સારવારમાં હોસ્પિટલે ખસેડાયો. પોરબંદરમાં મનપા કમિશનર સામે આક્ષેપ મામલે કોંગ્રેસે કર્યો ખુલાસો. ગુંડા અને કોન્ટ્રાક્ટરની ભાજપ સાથે મિલીભગતના કોંગ્રેસના આક્ષેપ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.